મમ્મીને કહું છું, મમ્મી આજે આપણે ખરીદી કરી આવ્યા ને એ રવિવારીમાં તો વસ્તુ બધી સરસ હતી. 2000 રૂપિયામાં તો જો આ બધી વસ્તુ આવી ગઈ. હા ઘોઘી બેટા, મને હે ને તારું પર્સ તો બહુ જ ગમ્યું હો. શું કરો હો ઘોઘી બેન? આ શું ખરીદી કરીને આવ્યા લાગો છો બે હાહુઓ? હા ભાભી, અમે બે સાસુઓ આજ તો અમદાવાદ ઉપડી ગઈ હતી ખરીદી કરવા શોરૂમમાં. જો આ બધી વસ્તુ અમે લીવા. મારું પર્સ, બે હાહુઓના ચપ્પલ, મારો ડ્રેસ, મમ્મીની સાડી, બધી વસ્તુ બધુંય બ્રાન્ડેડ છે. ત્યાં જ અમે બેઠી બેઠી ઈ જો વાતો કરીશી. બે હાહુઓ થઈને 10,000નો ખર્ચો કરી નાખ્યો. ઓલું પર્સ બહુ મસ્ત છે. જુઓ ને, તમારા ડ્રેસનો કલર ય સરસ છે. પર્સના કેટલા દીધા ઘોઘી બેન? આ બિલાડીવાળા પર્સના ભાભી મેં 2,500 રૂપિયા દીધા. તમે લાવવાની બધી વસ્તુ સરસ છે. તો આવતા રવિવારે જો તમે ફ્રી હોય તો આપણે બે પાછા તમે જ્યાંથી આ વસ્તુ લેવાની આ જાય ખરીદી કરવા. અરે બાપા, ફાંકા મારતા તો મરાઈ ગયો. હવે આને થોડું એમ કહેવાય કે આ બધું રવિવારીમાંથી જ લેવીશું આપણા ગામની. એવા ફાંકા ન ઠોકતી હોય તો લઈ આવે ગામની રવિવારીમાંથી, કીએ કે અમદાવાદના શોરૂમમાંથી લેવીશું આ બધી વસ્તુ. હવે જાજે ભાભી ભેગી આવતા રવિવારે ખરીદી કરવા અમદાવાદ. હું એ જ વિચારું છું. ભાભી ગયા તો એનો મારા મનમાં એ જ વિચાર આવે છે કે હવે મારે ભાભીને શું કહેવું કે હું તો અમદાવાદ ખરીદી કરવા ગઈ હતી, એવું તો કહેવાય નહીં. તો હવે મારા વહાલા મિત્રો, તમે જ મને આઈડિયો બતાવજો કે મારા ભાભીને શું જવાબ દેવો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, કમેન્ટ બોક્સમાં પહેલાં આઈડિયો દેવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.